નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જૂનાગઢમાં તારીખ 4 મેના રોજ 9 કેન્દ્રો પર 2472 પરીક્ષાર્થીઓ નીટની પરીક્ષા આપશે। દૂરના અંતરે આવેલ પરીક્ષા કેન્દ્ર કેન્દ્રીય વિદ્યાલય અને ખડિયા પોલિટેકનિક માટે ખાસ બસની વ્યવસ્થા જૂનાગઢ એસટી વિભાગ દ્વારા કરાશે। પરીક્ષાની પૂર્વ તૈયારીના ભાગરૂપે રાજ્ય કક્ષાએથી યોજાયેલી વિડીયો કોન્ફરન્સમાં જૂનાગઢ જિલ્લા કલેક્ટર સહિતના પરીક્ષા સાથે સંકળાયેલા અધિકારીઓ જોડાયા હતા। જૂનાગઢમાં આગામી તારીખ 4 મેના રોજ યોજાનાર નીટ 2025ની પરીક્ષા સુચારુ આયોજન અંગે જિલ્લા કલેક્ટર શ્રી અનિલ કુમાર રાણા વસિયાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં કલેક્ટરશ્રીએ જૂનાગઢમાં નીટની પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય એ માટે સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું। કલેક્ટરે પરીક્ષાના દિવસે અવિરત વીજળી પુરવઠો જળવાઈ રહે, પરીક્ષા કેન્દ્રો પર પાણી, ORSની વ્યવસ્થા, એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખવા, દરેક સેન્ટર પર સાઇન બોર્ડ મૂકવા, દરેક સેન્ટર પર આરોગ્યનો સ્ટાફ હાજર રહે એ સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું। સાથે જ પરીક્ષાની પૂર્વ તૈયારીના ભાગરૂપે રાજ્ય કક્ષાએથી મુખ્ય સચિવ પંકજ જોશી દ્વારા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જૂનાગઢ સહિત તમામ જિલ્લાના કલેક્ટર તેમજ અન્ય અધિકારીઓને પરીક્ષાલક્ષી તૈયારીઓ અંગે વિસ્તૃતમાં ચર્ચા કરી અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું। આ બેઠકમાં જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા, નિવાસી અધિક કલેક્ટર ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારી GS RTC PGVCL તેમજ અન્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા।